ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. હું કૃષ્ણા શ્રી BBNPB હિરેપરા કન્યા વિદ્યાલયમાંથી આપનું સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ના 2 ભાગ જોયેલા. આ લેક્ચરમાં આપણે તેના ત્રીજા ભાગ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે એવું જોયું કે હેલન કેલર એવું કહે છે કે આ લોકો એટલે કે મજૂરો એ સત્તાધિકારીઓ છે એમની વાતોમાં આવી અને પોતાનું નુકસાન જ કરે છે. ત્યાર પછી આગળ જોઈએ. The clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones, અહીંયા ફરીથી એમણે એક કટાક્ષ કર્યો છે. પછી એવું કહ્યું છે અપ ઇન ધ હાઈ પ્લેસીસ એટલે કે જે ઉચ્ચ પદાધિકારીઓ છે એટલે કે ઉપર સત્તા ઉપર જે બેઠા છે જેમની પાસે ખરેખર તાકાત છે એ લોકોને ખબર છે કે આ લોકો જે છે આ લોકો એટલે કે મજૂરો જે છે એ ચાઇલ્ડિશ બાળક બુદ્ધિના છે એન્ડ સિલી નાદાન છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. કારણ આવું શું કામ કહે છે તો કે એમને ખબર છે કે પોતાના મજૂરો છે એને જો ગવર્મેન્ટ ખાખી ડ્રેસ આપી દેશે એટલે કે ખાખી યુનિફોર્મ આપી દેશે, રાઇફલ આપી દેશે એટલે કે બંદૂક આપી દેશે, એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ બેન્ડ અને જેમ રોડ ઉપર કોઈ સરઘસ નીકળે અને એમાં જેમ બેન્ડ વાજા વાગે એ રીતે જો એમને બેન્ડ સાથે કે બેનર જે તમે મોટા મોટા બેનર જોવો છો જે કોઈ પણ એડ આપવા માટે જે તે જગ્યાએ લગાવેલા હોય છે, જો એ લોકોના નામના આવા બેનર લગાવી દેવામાં આવે તો એ લોકો શું કરશે? એ ફાઇટ કરવા માટે એટલે કે તૈયાર થઈ જશે લડાઈ કરવા માટે એમના એનિમીઝ સાથે. દે આર ટોટ તેઓને શું શીખવવામાં આવ્યું છે? દેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. એ લોકોને એટલે કે મજદૂરોને એવું શીખવવામાં આવ્યું છે કે જે બહાદુર લોકો છે એ પોતાના દેશના ઓનર માટે સન્માન માટે મૃત્યુ પામે છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વર્ક આઈડિયા ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અધર મિલિયન્સ ક્રિપલ્ડ એટલે અપંગ બનાવી દેવું, એન્ડ બ્લાઇન્ડેડ એટલે કે અંધ બનાવી દેવું ફોર લાઈફ, એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીઇંગ્સ. હવે અહીંયા આટલી મોટી લાઇનમાં એ કહેવા માંગે છે કે આ જે સત્તાધિકારીઓ છે એ જ્યારે આવું આ લોકોને કહે છે ત્યારે એ જોતા જ નથી કે લાખો લોકો જીવનભર અપંગ બની જાય છે, અંધ બની જાય છે, લાખો લોકોનું અસ્તિત્વ છે જોખમમાં મુકાઈ જાય છે. માત્ર એટલું જ નહીં, ધ અચીવમેન્ટ એન્ડ લેગસી એટલે કે વારસો, અચીવમેન્ટ એટલે કે એમણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે ઓફ જનરેશન swept away in a moment and nobody better off for all the miseries. હવે એમની જે કંઈ પ્રસિદ્ધિઓ છે, એમણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે, એમને જે કંઈ વારસો મળ્યો છે એ બધું જ નાબૂદ થઈ જશે, નેસ્ત નાબૂદ જેને કહેવાય એ બધું જ જતું રહેશે અને એનું કોઈ પણ વ્યક્તિ ક્યારેય કલ્યાણ કરી શકે એવું થશે જ નહીં. હવે આવા બધા મજૂરો છે એમના માટે આજે ઉચ્ચ પદાધિકારીઓ છે, સત્તાધિકારીઓ છે એ કંઈ કરશે નહીં, માત્ર મોટી મોટી વાતો જ કરશે. ધીસ ટેરિબલ સેક્રિફાઇસીસ, ટેરિબલ એટલે કે ભયંકર, સેક્રિફાઇસીસ એમના જે ભયંકર આ બલિદાનો છે વુડ બી કોમ્પ્રિહેન્સિબલ ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ, ક્લોથ, હાઉસ્ડ એન્ડ વાર્મ્ડ યુ, એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન. આ બધું ક્યારે લેખે લાગશે? માનો કે તમે કોઈ કન્ટ્રી માટે કંઈક કરો છો અને એના બદલામાં તમારા બાળકોને સારા કપડાં, સારું ઘર કે સારું શિક્ષણ મળે, તમારા બાળકોનું સારું પોષણ મળે તો એના માટે તમે કંઈક કરો તો એ લેખે પણ લાગશે. પણ આ લોકો એટલે કે મજૂર લોકો જે છે એમને આવામાંથી કંઈ મળવાનું નથી. એમને માત્ર મજૂરી જ કરવાની છે અને જે કંઈ સત્તાધિકારીઓ છે એમના જે કંઈ અંગત સ્વાર્થ છે એની એને પૂર્ણાહુતિ જ કરવાની છે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. આ ઉપરાંત તેઓ એવું પણ કહે છે
કે મને એવું લાગે છે કે આ જે વર્કર્સ એટલે કામ કરનારા જે લોકો છે એ સૌથી વધારે એવા લોકો છે કે જેને કામ કરવા માટે સ્વાર્થ ક્યારેય હોતો જ નથી. દે ટોઇલ એટલે સખત પરિશ્રમ કરે છે. એન્ડ લીવ એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી. તેઓ સખત મહેનત કરે છે, તેઓ જીવે છે અને એક દિવસ મૃત્યુ પામે છે. અને એ પણ કોના માટે? અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના દેશ માટે. અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ, બીજા લોકોના ખંડ માટે. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની આઝાદી માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશી માટે. એમનું પોતાનું તો કંઈ અસ્તિત્વ જ નથી જાણે. એ રીતે એ પોતાના માલિકોની વાત માનતા જાય છે અને મૃત્યુ પામતા જાય છે, જેનું પરિણામ એમને બિલકુલ શૂન્ય મળે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. પોતાની કહી શકાય એવી આઝાદી આ કામ કરનારા મજૂરોને ક્યારેય મળતી હોતી જ નથી. દે આર નોટ ફ્રી when they are compelled to work 12 or 10 hours 10 or 8 hours a day. કમ્પેલ એટલે એમને જોતું, એટલે કે એમને ફરજ પાડવી. એમને જ્યારે 12 કે 10 કે 8 કલાક સતત એક દિવસમાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, ત્યારે પણ એ લોકો બિલકુલ એમાંથી આઝાદ રહી શકતા નથી. દે આર નોટ ફ્રી when they are ill paid for their exhausting toil. સખત પરિણામ, સખત મહેનત કર્યા પછી પણ જ્યારે જેઓ બીમાર પડે છે, ઇલ એટલે કે બીમાર, ત્યારે પણ એ બીમાર પડવા માટે પણ આઝાદ હોતા નથી. દે આર નોટ ફ્રી when their children must labor in mills and factories or starve. એ લોકો ત્યારે પણ આઝાદ નથી હોતા જ્યારે તેમના પોતાના બાળકોને મજૂરી કરવી પડે છે. લેબર એટલે મજૂરી, મિલ્સ અને ફેક્ટરીઝમાં અથવા તો સ્ટાર્વ ભૂખે મરવું પડે છે, ત્યારે પણ તેઓ આઝાદ નથી હોતા. એન્ડ વેર ધેર વિમેન મે બી ડ્રાઇવન બાય પોવર્ટી ટુ લાઇવ્સ ઓફ શેમ. પોવર્ટી, ગરીબાઈથી તેમની સ્ત્રીઓ છે એમને જ્યારે જીવન જીવવું પડે છે, એ શર્મસાર ઘટનામાંથી પસાર થવું પડે છે, ત્યારે પણ તેઓ એટલા આઝાદ નથી હોતા કે એમને એમાંથી છોડાવી શકે. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. એક માણસ તરીકે, હ્યુમન બીઇંગ્સ એટલે કે માણસ તરીકે રાઇટ, એમના હક માટે જ્યારે જસ્ટિસ એ ન્યાયની લડત કરવા જાય છે, એટલે કે જેટલું કામ તેની સામે તેટલું વેતન, આ એક સામાન્ય એવો એમનો જે હક છે એ મેળવવા માટે પણ તેઓ ક્યારેય ફ્રી હોતા જ નથી. તેઓ દરેક વખતે ક્યારેક ને ક્યારેક કોઈને કોઈના ગુલામ બનીને જ રહે છે. એનો મતલબ એવો થયો કે આ જે પણ લોકો છે એટલે કે મજૂરો જે છે એ કોઈ પણ પરિસ્થિતિ હોય, એ પછી પોતાની હોય કે પોતાના પરિવારજનો માટેની કોઈ પણ પરિસ્થિતિ હોય, તેઓ હંમેશા પોતાના માલિકોની નીચે એટલે કે પોતાના માલિકોથી દબાયેલા જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં બસ આટલું જ. વધુ આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.